આ તરફ જયંતિ સરથારા અને પીઆઈ પાદરિયા વચ્ચે જે વિવાદ છે તે વધુને વધુ વકરી રહ્યો છે। એસપીજીના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષે હવે મોટા આક્ષેપ કર્યા છે। પાદરિયાને કાવતરાનો ભોગ બનાવાયાના કલ્પેશ રાંક દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। પાદરિયાને ભોગ બનાવી સસ્પેન્ડનો ઓર્ડર કઢાયો। પાદરિયાને વિવાદમાં લાવવા સરથારાએ કાવતરું ઘડ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પાદરિયાને જાણી જોઈને વિવાદમાં લાવવામાં આવ્યા છે। કોલર પકડીને લાત માર્યા બાદ માથાકૂટ એ આખું એક કાવતરું હતું। અમે સંજય પાદરિયાના સપોર્ટમાં છે તેવું કલ્પેશ રાંકે જણાવ્યું। સંજય સાહેબ પાદરિયાને ઉશ્કેરણીજનક વિવાદમાં આવવા માટે તેમને સરથારા સાહેબ બે ક્યાંક ને ક્યાંક ભોગ બનાવવામાં આવ્યા છે। કોલર પકડવો, પગનું પાટું મારવું, એની ઉપર પણ બહાર જઈને મારપીટ કરવી, મારપીટ કરીને સંજય સાહેબ પાદરિયાને સસ્પેન્ડ કરાવવા, એમાં કોણે કોણે ક્યાં ક્યાં ભૂમિકા ભજવી એ ખૂબ દર્દનાયક અને દિલને દુભાવે એવી આ કાવતરું છે।